શું નામ તમારું? મારું નામ કિશોર કુમાર નારાયણ સરકાર, ગામ મેટા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. હા હા. કિશોરભાઈ, તકલીફ શું હતી? મને તકલીફ હતી એરિયાના લેપ્સિસ, એની આપણે દેશી ભાષામાં વાઢીઓ કહીએ અથવા તો બકંદર કહીએ. હા હા હા. એની તકલીફ હતી. મેં એક બે વખત બાબર દવા કરાયેલી, પરંતુ કોઈ ફરક ના પડ્યો. એના પછી મેં ડીસા એક ઓપરેશન કરાયેલું. એનાથી પણ કોઈ ફરક પડેલો નહીં. થોડો ટાઈમ મટી ગયેલો દવા ચાલુ ત્યાં સુધી. એના પછી દવા પૂરી થઈ અને 2-5 દિવસથી એને ફરીથી પાછું એનું ઉગડ્યું. પાછું એનું થઈ ગયું? હા, પાછું એનું થઈ ગયું. એના પછી મને એવા સમાચાર મળ્યા કે ભાભરમાં રાજેશભાઈ કરીને ડૉક્ટર છે, એ આનું ઓપરેશન કરે છે અને બહુ સક્સેસફુલ ઓપરેશન કરે છે. બરવાળાવાળા, બરાબર. એટલે પછી હું બાબર આવ્યો. બાબર આવીને એમની પાસે મેં દવા લીધી, ભાઈ ઓપરેશન કરાવ્યું. સલાહ સૂચન લીધી પહેલાં? હા, સલાહ સૂચન લીધું. બરાબર છે. એમણે કીધું કે હું ઇન્જેક્શન આપું, જો સુકાઈ જશે પણ પાછું થાય તો કોઈ ગેરંટી નહીં. જો આને ઓપરેશન કરવામાં આવશે તો ફરીથી નહીં રિપીટ નહીં થાય એવું એમણે મને જણાવ્યું. બરાબર. મેં કીધું કે સર તો પછી રિપીટ ના થાય એવું જ કંઈક કરો. એમના માટે એમણે પછી મને ઓપરેશન કરી અને કંઈક ગઠ્ઠા જેવું અંદરથી કાઢ્યું હતું. એના કારણે વારંવાર થતું હતું. એટલે મને બતાવ્યું. એટલે એક મચો ને એક વાડી હતો? હા, બરોબર છે. એટલે એક ગઠ્ઠો મને બતાવ્યો કે આના કારણે વારંવાર તમારે થતું હતું, તકલીફ થતી હતી. આજ પછી નહીં થાય. અને ઓપરેશન કર્યા પછી બીજા જ દિવસે હું કામે લાગી ગયો અને સાવ મામૂલી ખર્ચમાં આવ્યું ઓપરેશન થઈ કરી આપે. બરાબર. અને એનું રિઝલ્ટ પણ મને 100% મળ્યું છે. 100% મળ્યું. 1000% મળ્યું છે. એટલે પેલો કિશોરભાઈ કબજિયાત રહેતો, હવે તો કઈ તકલીફ નહીં થતી ને? એના પછી કોઈ મને હજી સુધી કોઈ તકલીફ રહેતી નથી. કોઈ ફરિયાદ નહીં? હવે કોઈ ફરિયાદ નહીં. આજ મને 1 મહિનો અને 5-7 દિવસ થયા છે. બરોબર છે. એના પછી હજી સુધી મને કોઈ તકલીફ થઈ? કોઈ તકલીફ હતી નહીં એવું જ લાગે છે. મારું 15 થી 20 દિવસ ડ્રેસિંગ ચાલ્યું. બરોબર. પણ એના પછીની કોઈ તકલીફ મને નથી. તકલીફ નહીં, કોઈ ફરિયાદ નહીં? કોઈ ફરિયાદ નથી. સાચું. હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી.